સવારના 6 વાગવા આવ્યા છે અને બહાર વાતાવરણ છે ને ખુલતું નહીં. સવારના 7 વાગ્યા છે અને અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે ન્યુયોર્કની. હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 23 ડિસેમ્બર અને આજના આપ સૌને જય શ્રી કૃષ્ણ. અત્યારે હાલ હું યુએસમાં આવી ગયો છું અને અહીંયા આગળ છે ને પ્લાટ્સબર્ગ કરીને એક નાનું ટાઉન છે અને એના ત્યાં એક મોલ છે. એ મોલમાં છીએ. અહીંયા આગળ પાછળ છે ને ટેસ્લાનું સુપર ચાર્જર છે, તો ત્યાં આગળ છે ને ટેસ્લા ગાડી ચાર્જ કરવા મૂકી દીધી છે અને અમે અહીંયા આગળ આવી ગયા છીએ. 20 મિનિટ લાગશે ગાડીને ચાર્જ થતાં. અને અમે મોન્ટ્રીયલથી જ્યારે બી ન્યુયોર્ક માટે જઈએ ને ત્યારે સૌથી પહેલું ટાઉન છે ને અહીંયા આગળ આ પ્લાટ્સબર્ગ આવે છે અને અહીંયા આગળ આ જે છે ને એનો મોલ છે, સોમ્પ્લેન મોલ નામ છે. અને અહીંયા આગળ અમે આવી ગયા છીએ. અહીંયા આગળ એનું થિયેટર ને એવું બધું છે. સિત્તલ અને ફોરમ એ લોકો છે ને અહીંયા આગળ ટાર્ગેટ કરીને જે સ્ટોર છે ને એની અંદર આંટો મારવા ગયા છે અને બધું જોવા ગયા છે. અને આપણે અહીંયા આગળ શાંતિથી ગોઠવાઈ ગયા છીએ. અને ટેસ્લા ભાઈ આપણી નથી હો, ટેસ્લા ભાડે લીધેલી છે. ટ્યુરો એપ છે, એ ટ્યુરો એપમાંથી ટેસ્લા મેં 2 દિવસ માટે ભાડે લીધી છે. આમ તો 3 દિવસ માટે ભાડે લીધેલી છે. અને જો અહીંયા આગળ શ્રીજી મ્યુઝિક સાંભળી રહ્યો છે અને સિત્તલ ગોઠવાઈ ગઈ છે. તું ના ગઈ ટાર્ગેટમાં? નહીં, તારે જોવું પછી ત્યાં તો જોયેલું છે. તો ફોરમ કે એમાં ગઈ? ઓકે, તો 20 મિનિટ જેવું થવાનું છે એટલે આપણે અહીંયા આગળ બેઠા છીએ શાંતિથી. અને ટેસ્લા છે ને મેં ટ્યુરો એપમાંથી રેન્ટ ઉપર લીધેલી છે. અને એ જે બધી ડિટેલ છે ને બધી ડિટેલ હું જેમ જેમ આપણે ટ્રીપમાં આગળ જઈશું ને એમ તમારી સાથે શેર કરીશ. પરંતુ અત્યારે હાલ એટલું કહું છું કે ભાઈ ટેસ્લા આપણી છે નહીં, આપણે ખાલી ભાડે લીધી છે 3 દિવસ માટે. જો આપણે ગાડી અત્યારે ચાર્જિંગમાં મૂકી છે ને 240 કિલોમીટરની રેન્જ બતાવો છે અત્યારે. 15 મિનિટ લાગશે આપણી ગાડીને ચાર્જ થવા માટે. 15 મિનિટમાં છે ને 100% બેટરી થઈ જશે. અત્યારે અમે ખાસું બધું ડિસ્ટન્સ અમે ક્રોસ કરી દીધું છે અને અત્યારે એલિનો રોક માઉન્ટેન રેન્જમાંથી પસાર થઈ રહ્યા છીએ. હજુ અલ્બાની આવ્યું નથી, પરંતુ એ પહેલાં છે ને અમારે ઊભું રહેવું પડશે અને ટેસ્લાની બેટરી ચાર્જ કરવી પડશે. એટલે હવે નેક્સ્ટ સ્ટોપ છે ને જ્યાં લઈએ ને આગળ હું તમને બતાવું કે ક્યાં આગળ અમે ચાર્જ કરવા માટે ઊભા રહીએ. તો ભાઈ અત્યારે છે ને અમે ગેન્સે વૂડ ઉપર એક નાના ટાઉનમાં આવી ગયા છીએ અને અહીંયા આગળ જુઓ આ ટેસ્લાનું સુપર ચાર્જર છે. તો અહીંયા આગળ ચાર્જિંગમાં મૂકેલી છે. 125 કિલોમીટરની રેન્જ અત્યારે બતાવે છે. 12 મિનિટ થશે ચાર્જિંગમાં. અને બેટરી છે ને બહુ જોરદાર અત્યારે ઉતરે છે કારણ કે ઠંડી છે. ટેમ્પરેચર જો અહીંયા -13 બતાવે છે પણ -15 ડિગ્રી જેવું હતું અત્યાર સુધી. એટલે બેટરી ડ્રેન બહુ ફાસ્ટ થાય છે અત્યારે. તો ભાઈ છે ને બહાર તો ટેમ્પરેચર છે ને ઊભું રહેવાય એવું છે જ નહીં. -15 ડિગ્રી છે, ભૂકા કાઢી નાખે એવું ટેમ્પરેચર છે. અને અહીંયા આગળ આ સ્ટોર છે. અહીંયા આગળ જો યુએસમાં જે જનરલી સ્ટોર હોય ને એક ગેસ સ્ટેશન છે અને અહીંયા આગળ એને ટેસ્લાનું ચાર્જિંગ નાખેલું છે. પણ આ એક નાનો સ્ટોર છે, ત્યાં આગળ આપણે અત્યારે હાલ ઊભા છીએ. 10-15 મિનિટ ચાર્જિંગ કરી અને પછી આપણી જર્ની કન્ટિન્યુ કરીશું. અને ટેસ્લાનો રિવ્યૂ છે ને તમને આગળની વિડીયોમાં આપીશું. તમને આખી એકવાર ટ્રીપ ખતમ કરી દઉં, તમને ન્યુયોર્ક બતાવી દઉં અને પછી હું તમને ટેસ્લાનો રિવ્યૂ આપીશ કે ભાઈ આખી ટ્રીપ દરમિયાન મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ હું તમને પછી જણાવીશ.
We're gonna do whatever it takes. Gonna push through this. 'Cause there's no other road we can take. Gonna get through this. We're gonna face whatever we face. Gonna make it through this. 'Cause there's no other road we can take. There's no other choice we can make. It's a lot for us all to take. આ જો રોડ સાઈડ છે ને એક નાનું ટાઉન છે અને ટાઉનમાં અહીંયા આગળ છે ને આ સ્ટોર છે. આ સ્ટોર ઉપર આંટો મારવા અત્યારે ગયા હતા કારણ કે આપણે આપણી ગાડી છે ને અહીંયા આગળ ચાર્જિંગમાં મૂકી જ. આ છેલ્લું ચાર્જિંગ છે. અહીંથી ન્યુયોર્ક 100 કિલોમીટર દૂર છે અને ટેમ્પરેચર અહીંયા છે ને થોડુંક કમ્પેર ટુ વચ્ચે જે હતું એના કરતાં અહીંયા ટેમ્પરેચર સારું છે. -6 ડિગ્રી છે. બાકી કેનેડા નીકળ્યા ને ત્યારે તો -15 હતું નહીં શીતલ? અહીંયા ઠંડી ઓછી લાગે છે. ત્યાં તો બહાર ઊભું રહેવા જેવું જ નહોતું એટલે ઊભા રહીને કંઈ બતાવવા જેવું લાગ્યું જ નહીં. ઠંડીમાં ઠરીને ઠૂસ થઈ ગયા. અહીંયા જો કે બરફ છે, -6 ડિગ્રી છે પણ એટલું બધું વાંધો આવે એવું નહીં. અને અહીંયા ચાર્જિંગમાં મૂકેલી છે ગાડી આપણી. ભાઈ વિન્ટરમાં છે ને ટેસ્લા વારે ઘડીએ ચાર્જ કરવી પડે છે કારણ કે હીટરના કારણે છે ને બેટરી જલ્દી ડ્રેન થઈ જાય છે. આ ત્રીજી વાર અમે ઊભા રહ્યા છીએ અહીંયા. અને આ છે ને ટેસ્લાનું સુપર ચાર્જર છે. આપણે સુપર ચાર્જરમાં જ ચાર્જ કરીએ છીએ. 10-15 મિનિટમાં ચાર્જ થઈ જાય. જો આ ચાર્જર છે અને અહીંયા આગળ છે ને આ રીતે ચાર્જિંગમાં ભરાઈ દેવાની એટલે અત્યારે ચાર્જ થઈ રહી છે ગાડી. અહીંયા આગળ છે ને બધા ટેસ્લાની ગાડીઓ ચાર્જ કરવા માટે ઊભા છે. જો આ ટેસ્લાની સાયબર ટ્રક એ બે ચાર્જ કરવા માટે આવી છે. પણ આ ટ્રક છે, આ કંઈ થોડી પેલી ગાડી છે. જમ્બો લાગે છે એકદમ જોરદાર. જોઈ લો ભાઈ, સાયબર ટ્રક ટેસ્લાની ખાસી મોટી છે. પણ હવે ભાઈ છે ને ગાડી ચાર્જ થઈ ગઈ છે પણ શાંત છે ને થોડી વાર નીકળીએ કારણ કે ન્યુયોર્કમાં છે ને ટ્રાફિક બહુ જ છે અત્યારે. કારણ કે અમે જ્યારે પહોંચીશું ને એટલે રસ અવરનો ટાઈમ થશે ન્યુયોર્કમાં. એટલે બધી જગ્યાએ લાલ લાલ બતાવે છે અત્યારે. એટલે થોડી વાર રહીને જઈએ શાંતિથી. તો જો ભાઈ આવી ગયા આપણે ન્યુયોર્કમાં. અત્યારે હાલ કેટલા વાગ્યા છે તમને કહી દઉં. અત્યારે 4:28 થઈ છે અને હજુ બી ટ્રાફિક છે. કલાક થશે જે જગ્યાએ પહોંચવાનું છે ને ત્યાં આગળ. એટલે ભયંકર ટ્રાફિક છે અત્યારે. જેમ જેમ આવીએ છીએ એમ ટ્રાફિકનો ટાઈમ વધતો જ જાય છે. ટ્રાફિકનો ટાઈમ ઘટતો જ નહીં. અને અત્યારે હાલ રસ અવરના ટાઈમે અમે આવ્યા છીએ એટલે અત્યારે હાલ ટ્રાફિકમાં ભરાવાના તો છીએ જ. જો અત્યારે આપણે ન્યુયોર્ક પહોંચી ગયા છીએ અને આ જે ખરું ને આ બધું સેન્ટ્રલ પાર્ક છે અહીંયા પાછળની સાઈડ. અને અહીંયા જે પેલી એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ખરી ને એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ આ બાજુ જાય. તમે ત્યાં જુઓ આ બાજુ તમને દેખાય તો. અત્યારે તો મને નહીં દેખાતી. હું જોવા જાય તો ડ્રાઇવિંગ નહીં થાય. પણ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ખરી ને આ બાજુ આવી. મોકો મળશે તો તમને બતાવીશ. પણ આ બધું જ છે ને આની વચ્ચોવચ્ચ સેન્ટ્રલ પાર્ક છે. અત્યારે હાલ આપણે છે ને મેનહટ્ટન બાજુ જઈ રહ્યા છીએ. આ બાજુ સીધા સીધા જઈએ તો મેનહટ્ટન આવે. Give me a black motorcycle, give me playback on a vinyl and some cheap
જો અહીંયા આગળ છે ને ક્રૂઝ ટર્મિનલ છે અને ટર્મિનલ ઉપર અત્યારે છે ને અહીંયા એરક્રાફ્ટ કેરિયર ઉભેલું છે. ઇન્ટ્રાપીડ ઉપર પ્લેને છે એરિયા દેખાય ફિન એરક્રાફ્ટ કેરિયર છે ઇન્ટ્રાપીડ નામનું. Give me snakeskin boots, skulls swaying like a noose, and I'll be clinging to the back of this Indian bike. Brass rings in the center and a wind with a red sunset going down. There's no lines on a gravel road, riding where nobody goes. હવે અમે હોટલ ઉપર પહોંચી ગયા છીએ અને જો બધા થાકી ગયા હતા એટલે ફ્રેશ થઈ ગયા અને અત્યારે મોબાઈલમાં બધા ટાઈમ પાસ કરી રહ્યા છે. અને અહીંયાથી જો તમને સામે છે ને ન્યુયોર્કનું ડાઉનટાઉન દેખાશે. જો સામે જે દેખાય પેલી એ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે. અહીંયાથી સીધી દેખાય છે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ. અને આ જે બિલ્ડિંગ છે ને એ રોકફેલર હાઉસ લાગે છે. અહીંયાથી તમને ડાઉનટાઉન દેખાય છે ને આજે છે ને હોલેન્ડ કેનાલ છે. અહીંયાથી સીધું તમારે મેનહટનમાં જવું હોય ને તો મેનહટનમાં જવાય. સામે જે દેખાય ને એ બધું મેનહટન છે. અને અત્યારે રાતના કેટલા વાગ્યા હું તમને કહું. જો 8 વાગવા આવ્યા છો અને ટ્રાફિક હજુ બી એવો ને એવો જ છે. ટ્રાફિકે બહુ ટાઈમ બગાડ્યો અમારો. ખાલી આ ટનલ ક્રોસ કરવામાં છે ને આવી આ જે ટનલ સામેથી અમે પેલી બાજુથી આવતા હતા એ બાજુથી આ બાજુ આવતા અમને છે ને કમસે કમ છે ને 1 કલાક થયો. તો ભાઈ અત્યારે છે ને અમે આંટો મારવા માટે આવી ગયા છીએ ઇન્ડિયા સ્ક્વેર ઉપર. અને જોઈ લો ન્યૂ જર્સીનો ઇન્ડિયા સ્ક્વેર. સામે પટેલ વિડીયો છે. આ બાજુ જોવા પટેલ બ્રધર છે. સામે શિવ મંદિર છે. પછી આ ગોવિંદા ટેમ્પલ છે. આ બાજુ રંગોલી પાન પાર્લર છે. અને આ સ્ટ્રીટ જોઈને તમને લાગે નહીં કે તમે ન્યૂ જર્સીમાં છો. જો સામે વિજય કરીને કોઈ સ્ટોર છે. આગળ હોનેસ્ટ છે. અમે હોનેસ્ટમાં જઈ રહ્યા છીએ અત્યારે પેટ પૂજા કરવા માટે. દીન ફેશન છે. જો આ છે ન્યૂ જર્સીનો ઇન્ડિયા સ્ક્વેર. તો હવે અમે છે ને અત્યારે આવી ગયા છીએ મીઠાસમાં. અને હવે આગળ વિચારી રહ્યા છે કે શું મંગાવવું શું નહીં. હવે એકવાર બધું જોઈ લઈએ મેનુ અને પછી મંગાવીએ. નક્કી કર્યું કે શીતલ છે જોઈએ. તો જો ભાઈ અમારી આ ડીશ આવી ગઈ છે. અમારી જે છે ને એ મીઠા સ્પેશિયલ ડીશ છે. શ્રીજીની અમૃતસરી ડીશ છે. અહીંયા સમોસા ચાટ છે અને પનીર ચીલ્લી છે નહીં શ્રીજી? હે કઈ નહીં તા તૂટી પડે બીજું શું. એવી એક ખીર છે જોઈ દે. મસ્ત છે હો ખીર. આખી સ્પેશિયલ ગુજરાતી ડીશ છે. બધી ગુજરાતી આઈટમ આવે. ભીંડીની સબ્જી છે. આ પકોડા છે દહીં પકોડા એટલે પકોડા જ કહેવાય એમ તો. કઢી પકોડા. તો ભાઈ અત્યારે છે ને પાછળ જો મીઠાસમાં જમીને આવ્યા. જમવાનું બહુ મસ્ત હતું. પ્યોર આપણું ગુજરાતી હતું. જમવાની મજા આવી ગઈ. અને અહીંયા તો છે ને એવું લાગતું જ નહીં કે ન્યૂ જર્સીમાં ફરીએ છીએ નહીં શીતલ? ઇન્ડિયા જેવું જ છે. જો તમે અહીંયા જોશો ને તમને એવું જ લાગશે કે તમે ઇન્ડિયાની કોઈ ગલીમાં છો. વસ્તી દેખાય બધી. હા આપણી જ વસ્તી છે બધી. બધી આપણી જ વસ્તુ છે. અહીંયા જો આ બધું એનું મેનુ છે જે અમે જમ્યા એનું. અને સામે જુઓ ત્યાં આગળ સમોસા પેરેડાઇઝ છે. સામે નાસ્તા છે. અહીંયા મંદિર છે. અને આ જે સ્ટ્રીટ ખરી ને આ સ્ટ્રીટ ઉપર જ છે ને શેરી ગરબા થાય છે. આ એ જ સ્ટ્રીટ છે. હા શેરી ગરબા અહીંયા જ થાય છે. આ સ્ટ્રીટ બંધ કરી અને અહીંયા આગળ શેરી ગરબા થાય છે. જો અહીંયા શીતલના નામનું પાન પાર્લર હતું. શીતલ પાન પાર્લર. અને અહીંયાથી મીઠું પાન લીધું અને મીઠું પાન અત્યારે ખાઈ રહેલા છે. મસ્ત છે ને? આપણું જ હતું. હા આણંદના જ છે. જોઈ લો ભાઈ ન્યૂ જર્સીની સડકો. ન્યૂ જર્સીમાં ફરતા હોઈએ ને તારે એવું લાગતું જ નહીં કે ભાઈ છે ને અમે અમેરિકામાં ફરીએ છીએ. પ્યોર ઇન્ડિયન ફિલિંગ આવી રહી છે અત્યારે હાલ. આખો એરિયા જુઓ તમને એવું જ લાગશે
કે તમે પાટણમાં કે પછી અમદાવાદની પોળોમાં ફરતા હોય ને એવી ફિલિંગ તમને આવશે. ખાલી અહીંયા છે ને ઠંડી અત્યારે વધારે છે, બાકી તમને ઇન્ડિયા જેવી જ ફિલિંગ અહીંયા આવે. બધી બાજુ ઇન્ડિયાનો માહોલ છે અહીંયા આગળ.